બાપુ આપનું નામ જણાવશો અને જે માંડલ તાલુકાનું જે ગામ છે શું રજૂઆત છે અને મામલતદાર સાહેબને શું કીધું? મારું નામ જવાનસિંહ સોલંકી અને સાહેબ અમારી એવી રજૂઆત કે અમારે રાણીપુરા માઇનોર કેનાલ છે ત્યાં અમારી પાણીની રજૂઆત છે. પાણીની રજૂઆત આજ કેનાલ બની આજ દિન સુધી પાણી આશરે 15 વર્ષથી કેનાલ બની પણ આજ સુધી પાણી અમારે પહોંચ્યું નથી. એટલે અમે નર્મદાના અધિકારીઓને સાહેબ વારંવાર રજૂઆત કરી એટલે અમે મહિનો અમારી જાતે પણ અમે મહેનત કરી કે પાણી અમને પહોંચે અને બધાને અમારા આખી આ ટીમને ખેડૂતોને પાણી પહોંચી જાય. પણ પછી એમને એવું લાગ્યું કે આ અમને વખા પાડે ને હેરાન કરે છે. એટલે કહું સાહેબ અમે તમને કોઈ હેરાન નહીં કરતા પણ અમે તમારી સાથે તમે અમને સહકાર આપો, મહેનત અમે કરશું પણ તમને સહકાર આપો કે કેનાલ આખી તૂટી જાય છે, મોટા મોટા ઝાડ થયેલા છે અને ક્યારેય કેનાલ સાફ નહીં ચાલી એટલે પાણી પહોંચતું નહીં. એટલે પછી અમે વધારે રજૂઆત કરવા છતાં પછી એમને એવું વિચાર્યું કે તમે મને હેરાન કરો એટલે એમને સાહેબ અમારી ખેડૂતના વિરુદ્ધ એમને અરજી આપી પોલીસ સ્ટેશને અને અમને ફોન આવે કે ભાઈ તમે પોલીસ સ્ટેશને આવીને હાજર થઈ જાઓ. એટલે પછી અમે એવું કીધું કે અમે અમારી રજૂઆત છે, અમે પ્રાંત અધિકારી સાહેબશ્રીને રજૂઆત કરી છે અને આવેદનપત્ર આપીને અને પછી અમે અમારા જામીન આપી જઈએ તમને પોલીસ સ્ટેશને. અત્યારે મામલતદાર નાયબ કલેક્ટરને શું રજૂઆત કરવામાં આવી? અમે રજૂઆત એવી કરી કે અમને છેવાડા સુધી પાણી પહોંચે અને કેનાલના જે અધિકારીઓને કહ્યા કે સાહેબ અમારા ઉપર ફરિયાદ કરી તમે એવું તો કહો કે આમના ઉપર આ અરજી જે કરી છે પાછી ખેંચી લેવી જોઈએ. અમે રજૂઆત કરીએ તો ક્યાં રજૂઆત કરીએ? અધિકારીની રજૂઆત કરી ત્યાં નર્મદાના સાહેબને એટલે એમને પોલીસ કેસ કર્યો. આજ અમે અહીંયા આવેદનપત્ર પ્રાંત સાહેબને આપવા આવ્યા. ખેડૂતોનો જે પ્રશ્ન છે અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે, શું કહેશો? ખેડૂતોનો મુખ્યત્વે પ્રશ્ન એ છે કે માંડલ તાલુકાનું ઉઘરોજપુરા ગામ છે. ઉઘરોજપુરા ગામનું પેટાપરું છે રાણીપુરા અને ખેડૂતોના કહેવા મુજબ 15 વર્ષ અગાઉથી વધારે સમયથી નર્મદાનું સિંચાઈનું પાણી ખેડૂતોને મળે તે માટે રાણીપુરા પેટાપરા સુધી ઉઘરોજથી એક માઇનોર કેનાલ બનાવવામાં આવેલી છે. પરંતુ આ માઇનોર કેનાલ બની ત્યારથી અત્યાર સુધીના સમયગાળામાં એક ટીપું પણ પાણી સમ ખાવા પણ ખેડૂતોને સિંચાઈ માટે પૂરું પાડવામાં આવ્યું નથી. એની રજૂઆત વારંવાર જવાનસિંહ અને બીજા અન્ય ખેડૂત આગેવાનો દ્વારા નર્મદા વિભાગમાં રજૂઆત કરવામાં આવે છે કે ખેતીનું અમારું જે અત્યારે રવિ પાક છે એ સિઝન ચાલે છે, એમાં અમારે સિંચાઈના પાણીની જરૂર છે તો અમને પાણી આપો. પાણી માંગવાથી ખેડૂતોને અધિકારી દ્વારા ધાકધમકી આપવામાં આવે છે. અધિકારી ઇજનેર જે છે નર્મદા વિભાગના એ એમની ઉપર ખોટી ફરિયાદ કરવાની ધમકી આપે છે. તેમજ આ બધી જ બાબતોને લઈને આજે ખેડૂત આગેવાનો સાથે ખેડૂતો દ્વારા સ્થાનિક લોકો દ્વારા નાયબ કલેક્ટર શ્રી વિરમગામને અમે લોકોએ લેખિતમાં આવેદનપત્ર આપીને જુદી જુદી 5 મુદ્દાની માંગણી મૂકી છે. જેમાંની એક માંગણી છે કે જ્યારથી આ નર્મદા કેનાલ બની છે ત્યારથી આજ દિન સુધીના સમયગાળામાં નર્મદા વિભાગ દ્વારા આ કેનાલની રિપેરિંગ માટે, મરામત માટે, જાળવણી માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે એની તપાસ થવી જોઈએ. કારણ કે ભ્રષ્ટાચારની બૂ સાબિત થાય છે. હું પોતે પણ 2 દિવસ અગાઉ આ ગામે ગયો હતો, કેનાલની વિઝિટ કરી છે. ત્યાં ગાંડા બાવળ સિવાય કેનાલમાં કશું જ નથી. એટલે તપાસ કરવાની માંગણી કરીએ છીએ. બીજી માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ કેનાલ રિપેરિંગ કરીને ખેડૂતોનું સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે. તેમજ જે નર્મદાના ઇજનેર છે એની તાનાશાહી છે, ખેડૂતો વિરુદ્ધની કામગીરી કરે છે, એની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવાની અમે લોકોએ માંગણી કરી છે. ખેડૂતોને ધાક ધમકી આપનાર ઇજનેરને અમે આજે તમારા માધ્યમથી જવાબ આપીએ છીએ કે ખેડૂતો આ જગતનો તાત છે, તેને દબાવવાનો તમે પ્રયત્ન ના કરશો. તમે ખેડૂતો માટે નોકરી કરો છો. ખેડૂતોના તમે કોઈ અન્નદાતા છે એના તમે કોઈ માલિક નથી. સાચો માલિક આ ખેડૂત છે અને ખેડૂત માટે તમે જ્યારે નોકરી કરતા હોય ત્યારે તમારે ખેડૂતને પાણી પૂરું પાડવાની જવાબદારી તમારી બની જાય છે. પરંતુ તમારી જેવા જે અધિકારી છે એના ભોગે રાજ્ય સરકારનું નામ ખરાબ થાય છે અને તમે જે કામગીરી કરી રહ્યા છો એના કારણે આ તંત્રની વ્યાજબી વાત જે છે લોકો સુધી જતી નથી. એટલે ખેડૂતોને આજે સાથે રાખીને અમે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરીએ છીએ કે આવા તાનાશાહી અધિકારી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય અને ભ્રષ્ટાચાર જે નર્મદા વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે, પાણી પૂરું નથી પાડવામાં આવતા, એ સમગ્ર બાબતની તપાસ કરીને ખેડૂતોને ન્યાય મળે. જો આગામી 15 દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોટી સંખ્યામાં માંડલ તાલુકાના ખેડૂત ન્યાય સભા યોજીને પોતાનો આક્રોશ ઠાલવશે. તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત અધિકારી અને વિભાગની રહેશે એવી આજે અમે રજૂઆત કરી છે. ખેતર મારું હોય એટલે ઠેના લાઈન ઉપર એમાં પાણી હતું ખેતી શું કરી? અમારે તુવેરી સૂકી થઈ,
બધું સૂકી ગયું કહો પણ પાણી અમારે લેવામાં જ આવ્યું નહીં સાહેબ. તો એન્જિનિયર નર્મદાના આવે છે, એ લોકો શું કહે છે તમને? એ આવ તમે આ પાણી આવ્યું કે નહીં એમાં સહી કરો કે અને તો સાહેબ પાણી આવ્યા ને અમે કઈ રીતે સહી કરીએ ભાઈ એટલું કહીને માથા પૂરું. પાણી બાબતે અમારે એવું કહેવાનું થાય છે કે અમારે પાણીની જરૂર છે. અમારે પાણી ના આવે તો અમારે કરવાનું શું? વડીલ બોલો. હા સાહેબ, પાણીમાં એવું છે કે આ સાહેબ લગભગ 2007થી કેનાલ બની છે પાણીની. આજ સુધી કોઈ સાહેબ આવતા નહીં. આ એક સાહેબ આવતા હતા પણ એક ખોટી ધમકીને સહી કરાવતા, પણ પાણી આવ્યા વગર સહી અમારે કઈ રીતે કરવી સાહેબ? પાણી પોકતું નહીં. અને જ્યાં કૂવા ઉભરાણા છે એ કૂવા રિપેરિંગ કરાવતા નહીં. લગભગ 2007થી કેનાલથી પણ કોઈ કૂવા આજ સુધી સાફ કર્યા નહીં. અને ખોટું પાણી નહીં જોતું ત્યાં પાણી ઉભરાય. અને અમે લોકો ખોટા માલના નુકસાન આવશે મેં ઓલિયા બનાવ્યા તાત્કાલિક. અને જો પાણી આવતું તો એ લોકો અમુક આગેવાનો વાપરીને ત્યાંથી પાછા વળી જાય. આજ સુધી કોઈ સાહેબ આવ્યો નહીં અમારી કેનાલ ઉપર. બોલો ગોવિંદભાઈ, તમે ઉઘરોજ ગામના છો? વાલજીભાઈ, હા આપણે ખેડૂતોની શું સમસ્યા છે? પાણી નથી આવતું નર્મદાનું, એ બાબતે શું કહેવા માંગો છો? સાહેબ 15 વર્ષથી કેનાલ બનેલી છે, અમને પાણી મળતું નથી અને ઠેર ઠેર પાણી રજૂઆત કરીએ તોય અમારું કોઈ સાંભળતા નથી. અને આ કેટલા વર્ષથી અમે પાણી વગર હેરાન થઈએ. આ અમારી રજૂઆત. તો આજે તમે કલેક્ટર સાહેબને મળીને શું રજૂઆત કરી? દાદા બોલો. આજે શું રજૂઆત કરી તમે સાહેબને મળીને? અમે કલેક્ટર સાહેબને એવી રજૂઆત કરી કે સાહેબ અમારે પાણી જોઈએ. અત્યાર સુધી અમે સિંચાઈનું પાણી તલાવીનું વાપર્યું હોય બરાબર. હવે અમારો રવિ પાક નિષ્ફળ જાય એટલા માટે અમે નર્મદા કેનાલનું પાણી માગવા આ સાહેબ પ્રાંત સાહેબ આગળ આવ્યા. એ અમારી વિષ્ણુજી, તમે આજે કલેક્ટર સાહેબને મળ્યા છો વિરમગામમાં, અને ખાસ નર્મદાનું પાણી ખેતી માટે જે ઉઘરોજથી રાણીપુરા જે ગામ છે તેને જે માઇનોર કેનાલમાં પાણી આપવામાં નથી આવતું, તો આ બાબતે તમે કઈ કઈ રજૂઆત કરી છે અને તમને ઇજનેર દ્વારા શું કહેવામાં આવે છે? અમારે તો સાહેબ પાણીની માગ જોવે છે, બીજું કોઈ જોતું નહીં. અમે આ રજૂઆત કરવા આવ્યા કલેક્ટર સાહેબને, આપણે રજૂઆત કરી અમારે પાણી જુએ, આપણે કંઈ ભાગવક ધમકી આપવા આવ્યા નહીં. એટલે એ ઇજનેર દ્વારા તમને શામાં સહી કરાવવામાં આવે છે? એ તો કાગળ લઈને આવી જાય, સિઝન પૂરી થઈ જાય એટલે કે હમણાં અમારે આમ સહી કરી દો અને પૈસા આપી દો. પાણી કેનાલ જોવા આવતા નહીં 15 વર્ષથી, કોઈનું કોઈ મિનિંગ જ નહીં સાહેબ. પાણી તમને ખેડૂતોને નહીં મળે તો તમે આગળ શું તમારી કામગીરી કરશો? અમારે તો ધરણા ઉપર બેસવું પડે તો બેસી શકશું, માંડલ જવું પડે તો માંડલ જશું, ગાંધીનગર જવું પડે તો ગાંધીનગર જશું, પણ એની ધરણાનો ઉપયોગ કરશું. સરસ.